તો જૂનાગઢમાં કેશોદના સોંદરડા ગામની દીકરીએ પરિવારનું ગૌરવ વધાર્યું છે. તો અદિતિ દવે પીએચડીની ડિગ્રી મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. અદિતિએ ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી MA અંગ્રેજી પૂર્ણ કર્યા બાદ વર્ષ 2023માં પીએચડી માટે પ્રવેશ મેળવ્યો હતો. ત્યારે 3 વર્ષની મહેનત બાદ સફળતા મળતા પરિવારમાં પણ ખુશીની લહેર જોવા મળી છે. ત્યારે અદિતિની આ સિદ્ધિ બદલ તેમના પરિવારજનો, પીએચડી સુપરવાઇઝર ડૉક્ટર અનુપમ રતનશંકર નાગર, યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ તેમજ ગુરુકુલ મહિલા કોલેજના અધ્યક્ષા ડૉક્ટર કેતકીબેન પંડ્યાએ અભિનંદન પાઠવ્યા હતા. અદિતિ દવેની આ સિદ્ધિ અન્ય યુવતીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. અને મેં ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મારું BA તથા MA કમ્પ્લીટ કરેલું અને એ પછી 2023ના વર્ષમાં મને PhDમાં હું એન્ટર થયેલી અને આ સાથે 2026માં 3 વર્ષની મહેનત બાદ હું આજે મને ડિગ્રી મળી છે, મતલબ નોટિફિકેશન PhDનું મળ્યું છે આજે ફાઇનલ વાઇવા પછી. એની ખૂબ ખુશી છે અને સાથે સાથે આ મારી જે આખી જર્ની છે એની અંદર મારી હેલ્પ કરી એ માટે મારા પરિવારજનો, ખાસ કરીને મારા દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, મારા બધા સગાવાલા બધાનો આભાર માનું છું. અને ખાસ એ કહેવા ઈચ્છીશ કે મેં રવિન્દ્રનાથ ટેગોરની શોર્ટ સ્ટોરીઝ અને રસ સિદ્ધાંત ઉપર મેં મારું સંશોધન કાર્ય પૂર્ણ કરેલું છે અને મારો વિષય હતો રવિન્દ્રનાથ ટેગોર શોર્ટ સ્ટોરીઝ એન્ડ રસ સિદ્ધાંત અ ક્રિટિકલ સ્ટડી. તો અંગ્રેજી વિષય સાથે મેં આ PhD કમ્પ્લીટ કરેલું ને સાથે સાથે મારા રિસર્ચ સુપરવાઇઝર તરીકે ડૉક્ટર અનુપમ રતનશંકર નાગર, કે જેઓ ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપલ શ્રી છે. તો આ તકે હું એમનો પણ આભાર માનવા ઈચ્છીશ અને સાથે સાથે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી, અંગ્રેજી વિભાગના હેડ તેમજ સંપૂર્ણ અંગ્રેજી વિભાગ, ખાસ કરીને હું ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અંગ્રેજી વિભાગના અધ્યક્ષા એવા ડૉક્ટર કેતકીબેન પંડ્યા, સંપૂર્ણ અંગ્રેજી વિભાગ અને ગુરુકુળ મહિલા કોલેજના તમામ પ્રાધ્યાપકશ્રીઓનો પણ આભાર માનું છું. સાથે સાથે અમારા ગામના જે કોઈ અગ્રગણીઓ છે જેમણે પણ જેમના આશીર્વાદ અને શુભેચ્છા સાથે મેં આજે આ કાર્ય પૂર્ણ કરેલું છે, તો મને આજે એની ખૂબ ખુશી છે. બસ આભાર માનું છું, ઈશ્વરનો પણ આભાર અને થેન્ક યુ સો વેરી મચ.